ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કોન્સ્ટિટ્યુન્સીમાં જઈ રહ્યા છે. બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આગામી 2027ની ચૂંટણીને લઈને સંગઠનને મજબૂત કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રીતે તેમને આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મેંદરડા ખાતે તેમની મહત્વની મીટિંગ મળી. શું આયોજન છે આમ આદમી પાર્ટીનું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો 2027ની ચૂંટણી ગુજરાતમાં ખૂબ જ રોમાંચક થવાની છે, કેમ કે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સેમીફાઇનલ માનવામાં આવી રહી હતી, તેમાં ગ્રામ્ય ક્ષેત્રમાં આમ આદમી પાર્ટીએ ધાર્યા કરતાં સારું પ્રદર્શન કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ શહેરી વિસ્તારોમાં સ્થિતિ પડકારજનક બની. વાત કરીએ તો થોડાક દિવસ પહેલા એક નવા સંગઠનની જાહેરાત છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલને રિવોર્ડ આપવામાં આવ્યો. તેમને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવીને જેને લઈને હવે સૌરાષ્ટ્રમાં એક તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ સહિતના જે નેતાઓ છે તેઓ હવે અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે, સંગઠનને મજબૂત કરવાના કામ કરી રહ્યા છે. અને તેના જ ભાગરૂપે ગોંડલના નેતા જિગીશા પટેલ છે તેઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર જુનાગઢ પહોંચ્યા હતા, જ્યાં વિસાવદર હોય, મેંદરડા હોય તેવા અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંની તેમણે મુલાકાત લીધી. ત્યાં આમ આદમી પાર્ટીના જે સંગઠનના લોકો છે તેમની સાથે ચર્ચા કરી અને આગામી સમયમાં જે 2027ની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં કેવી રીતે રણનીતિ ઘડવાની છે, ભારતીય જનતા પાર્ટી જે એક મોટો પડકાર છે ગુજરાતમાં વિપક્ષ માટે, તેની સામે કઈ રીતની રણનીતિ ઘણી ચાણક્ય નીતિ અપનાવવાની છે, તેને લઈને હાલ સૌરાષ્ટ્રમાં જે રાજકારણ છે તેને લઈને ગોપાલ ઇટાલિયા હોય કે જિગીશા પટેલ હોય તેમણે તડામાર તૈયારીઓની શરૂઆત કરી છે. હવે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 25 વર્ષથી એક હતું શાસન કરી રહી છે, તેઓ દ્વારા પણ પેજ પ્રમુખથી માંડીને તમામ સંગઠનના કામો છે તે મજબૂત કર્યા છે. ને આમ કહેવાય છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સૌરાષ્ટ્રમાં કાંટાની ટક્કર માનવામાં આવે છે, કેમ કે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ગ્રામ્ય સ્તરે કોંગ્રેસે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસમાંથી નેતાઓ જે દિગ્ગજ હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈને ભળી ગયા, તેને લઈને પણ કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડ્યો. ને નેતાગીરી બાબતમાં પણ જોઈએ તો અત્યારે 2027ની ચૂંટણીને 1 વર્ષ જેટલો સમય છે ને સૌરાષ્ટ્ર એક સમય કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો અને હવે આમ આદમી પાર્ટીએ એ કેટલીક સીટો છે તે કબજે કરવાના પ્રયાસો છે તે શરૂ કર્યા હોય તેવા સમીકરણો રચાયા છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ જે બેઠકોનો દોરની શરૂઆત થઈ છે ત્યારે જુનાગઢ જિલ્લો હોય, ગોંડલ હોય, રાજકોટ ગ્રામ્યના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને આ જે બેઠકો છે તેનાથી કેટલી સફળતા મળે છે. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા પોલિટિક્સથી જોડાયેલા એનાલિસિસ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.